જનતાને કહેવાની જરૂર નથી. पार पाड़ी शकाय. सौ मेहमान विनती कि पोतानी जग्या प्लीज आप सब लोग आपका जगह ले ले. मेरी खास नम्र विनती. હરીફમાંથી પણ શીખવું જોઈએ. એ લોકોની પેટર્નતા પૂરતું જુઓ. કોણ ઉમેદવાર, કેવો ઉમેદવાર, શું કામ કર્યું, કામ કરશે કે નહીં કરે, ઝઘડો છે કે નહીં છે, કશું જોવાનું નહીં. અને સીધા વોટ આપે તો આપણે એ ના કરી શકીએ? કદાચ હોઈ શકે ભૂપેન્દ્રભાઈ માટે તમને ક્યાંક ને ક્યાંક વિરોધ હોઈ શકે, કોઈ મુદ્દે તમને ના ગમ્યું હોય. એનો અર્થ ભારતીય જનતા પાર્ટી મહાયુતિ માટે એ ન હોઈ શકે. વોટ આપતી વખતે વોટ આપી દેવો પડે, કચાઈને આપી દેવો પડે. અને પછી પાછું ક્યાં નથી કહેવાતું કે ભૂપેન્દ્રભાઈ આ તમારી વાત મને નથી ગમી. આપણે એમ ક્યાં કહીએ તમે વોટ આપ્યો ભૂલી જાઓ, એવું ક્યાં કહીએ છીએ? તમારો કઈ પણ મુદ્દો હોય તો એ ચાલુ રાખો, પણ વોટ આપતી વખતે ક્યાંક ગટર ઉભરાતી હોય, નગરસેવકને કીધું હોય, ન પણ થયું હોય, પણ એ વિધાનસભાનો વોટ આપતી વખતે કે લોકસભાનો વોટ આપતી વખતે નથી જોવાનું થતું. વોટ આપી દેવો પડે. તો મહારાષ્ટ્રમાં ગુજરાતી મતદારો ન તૂટે તે માટે થઈને ભૂપેન્દ્ર પટેલે ખાસ અપીલ કરી છે કે આપણે વિપક્ષ પાસેથી પણ કંઈક શીખવું જોઈએ. જે રીતે વિપક્ષના કેટલાક લોકો હોય છે જે તેમને જ મત આપે છે, તેવી જ રીતે કંઈ પણ વિચાર્યા વગર મત સીધો ભાજપને જ આપો. આપનો મત સુરક્ષિત રહેશે અને ચોક્કસથી આપના કામ અધૂરા પૂરા થશે તેવી ખાતરી આપી છે.